નમસ્કાર મિત્રો, જય માતાજી. સ્વાગત છે તમારું પવિત્ર વાણી યુટ્યુબ ચેનલ પર. મિત્રો, રવિવારના દિવસે આ એક વસ્તુ જ્યાં પણ મળે બસ દોડીને તેને ઘરે લઈ આવો. શત્રુ, માનસિક પરેશાનીઓ, આર્થિક પરેશાનીઓ અને જીવનની બધી જ સમસ્યાઓ તમારી સામે હારી જશે. મિત્રો, તમે આ વિડીયોને અંત સુધી જોતા રહેજો, જેથી તમને આનો લાભ પ્રાપ્ત થાય અને આ વિડીયોનો અનાદર પણ ન થાય. મિત્રો, જ્યોતિષશાસ્ત્રમાં 9 ગ્રહોમાં સૂર્યદેવને રાજા માનવામાં આવ્યા છે, જેની પૂજા આરાધના કરવાથી કુંડળીના બધા જ દોષો દૂર થઈ જાય છે. સૂર્ય સિંહ રાશિનો સ્વામી ગ્રહ પણ છે અને તેની દશા 6 વર્ષની હોય છે. જો કુંડળીમાં સૂર્ય મજબૂત સ્થિતિમાં હોય તો સમાજમાં માન સન્માન અને જીવનમાં સુખ સમૃદ્ધિ મળે છે. વિશેષ રૂપથી પિતાનો સંપૂર્ણ સાથ વ્યક્તિને મળે છે. મિત્રો, સૂર્યદેવની કૃપા મેળવવા માટે તમારે રવિવારના દિવસે એક ખાસ પ્રકારની વસ્તુને ઘરે લઈ આવવાની છે. સૂર્યદેવની પૂજા આરાધના કરવાની સાથે તે ફૂલને ચડાવીને સૂર્યદેવના ખાસ મંત્રોનો જાપ કરવાથી સૂર્યદેવની તમારા પર કૃપા પ્રાપ્ત થાય છે. સૂર્યદેવની કૃપા માત્રથી જ મિત્રો માન સન્માન, ધન અને શત્રુ પણ તમારી સામે ઘૂંટણ ટેકવી દે છે અને જીવનમાં તમને બધું જ મળી જાય છે. મિત્રો, સૂર્યદેવની કૃપા પામવા માટે સૌથી ઉત્તમ મંત્રનો જાપ સૂર્યદેવને યજ્ઞ આપવા સમાન માનવામાં આવ્યો છે. સૂર્ય એ પ્રત્યક્ષ દેવતા છે, એટલે કે તે આપણને દેખાય છે. તેના દર્શન પૃથ્વીમાં કોઈ પણ જગ્યાએથી કરી શકાય છે. સૂર્યદેવ પોતાના ભક્તોના બધા જ કષ્ટોને દૂર કરનારા દેવ છે. તો મિત્રો, સૂર્યદેવને આ ફૂલ કેવી રીતે ચડાવવાનું છે અને કયા પ્રકારે મંત્રોનો જાપ કરવાનો છે તે હું તમને અત્યારે બતાવી દઉં છું. તેના પહેલા તમે આ વિડીયોને લાઈક જરૂર કરો અને સાથે જ કમેન્ટ બોક્સમાં જય સૂર્યદેવ અવશ્ય લખી દો. મિત્રો, રવિવાર જે છે તે ભગવાન સૂર્યદેવનો જ વાર છે, તો તમારે રવિવારના દિવસે સવારે જલ્દી બ્રહ્મ મુહૂર્તમાં ઉઠી જવાનું છે. બ્રહ્મ મુહૂર્ત એટલે મિત્રો સૂર્યદેવના ઉદય થયા પહેલા જ તમારે ઉઠી જવાનું છે અને તેના પછી તમારે નાહી ધોઈને એકદમ સ્વચ્છ થયા બાદ સ્વચ્છ વસ્ત્રોને ધારણ કરવાના છે. અને મિત્રો, પછી તમારે એક તાંબાના લોટામાં પાણી લઈને સૂર્ય નમસ્કાર કરવાના છે. મિત્રો, સૂર્ય નમસ્કાર કરતા પહેલા તમારે સૂર્યદેવને એક લાલ કનેરનું ફૂલ અર્પિત કરવાનું છે. હા મિત્રો, લાલ કનેરનું ફૂલ. લાલ કનેરનું ફૂલ સૂર્યદેવને અત્યંત પ્રિય છે. સૂર્યદેવની પૂજામાં આ ફૂલને રાખવા માત્રથી જ તમારી અડધાથી વધારે પૂજા સૂર્યદેવને સ્વીકાર થઈ જાય છે. સૂર્ય એ પ્રત્યક્ષ દેવ છે અને તે ખૂબ જ જલ્દી પોતાના ભક્તો પર પ્રસન્ન થનારા દેવોમાંથી એક છે. તો એટલા માટે લાલ કનેરના ફૂલને સૂર્યદેવને અર્પિત કરતા સમયે સૂર્યને તાંબાના લોટામાં પાણી લઈને સૂર્ય નમસ્કાર કરવાના છે. સૂર્ય નમસ્કાર કર્યા બાદ મિત્રો તમારે હાથ જોડીને સૂર્યદેવનો તંત્રોક્ત મંત્ર જે છે તેનો જાપ કરવાનો છે. મિત્રો, મંત્ર આ પ્રકારે છે: ઓમ હામ હીમ ઓમ સહ સૂર્યાય નમઃ. એકવાર ફરીથી સાંભળી લો: ઓમ હામ હીમ ઓમ સહ સૂર્યાય નમઃ. આ મંત્રનો તમારે જાપ કરવાનો છે. તેના પછી મિત્રો તમારે રવિવારના દિવસે ઘઉં, ગોળ, ચોખા અને મસૂરની દાળનું દાન કરવાનું છે. મિત્રો, રવિવારના દિવસે તમારે લાલ ગાયને ઘઉં ખવડાવવાના છે. પૂરી શ્રદ્ધા અને પૂરી આસ્થાની સાથે સૂર્યદેવને આ મંત્રોના જાપ કરવાથી તમને નિશ્ચિત રૂપથી શુભ ફળની પ્રાપ્તિ થાય છે. મિત્રો, સૂર્યદેવને પરાક્રમ અને તેજના દેવતા માનવામાં આવે છે. એટલા માટે કહે છે કે જે લોકોની કુંડળીમાં સૂર્યગ્રહ તેજ હોય છે તેને જીવનમાં બધું જ પ્રાપ્ત થાય છે. મિત્રો, જો તમારા ઘરમાં ધન સંબંધિત સમસ્યાઓ ચાલી રહી છે, એટલે કે લાખ કોશિશ કર્યા બાદ પણ તમે તમારી આર્થિક સ્થિતિને સુધારી નથી શકતા, પૈસાને લઈને તમારા ઘરમાં સમસ્યાઓ બનેલી છે, તો મિત્રો તમે તમારા ઘરની આ સ્થિતિને બદલી શકો છો. મિત્રો, તમારે રવિવારના દિવસે સૂર્યદેવની પૂજા અર્ચના કર્યા બાદ તમારે ધન સંબંધિત સમસ્યાઓ માટે આ ઉપાય કરવાનો છે. મિત્રો, તમારે રવિવારના દિવસે એક નવું શુદ્ધ લાલ કપડું લેવાનું છે. મિત્રો, લાલ કપડું લીધા પછી તમારે એક જટાવાળું નાળિયેર જે હોય છે તે પણ લેવાનું છે.
જટાવાળું નારિયેળ એટલે કે છિલ્યા વગરનું નાળિયેર જે હોય છે તે લઈને આવવાનું છે. તેના પર સ્વસ્તિકનું નિશાન કરીને સૂર્યદેવની સામે રાખવાનું છે અને શુદ્ધ લાલ કપડામાં તે જટાવાળા નારિયેળને બાંધી દેવાનું છે. નાળિયેર બાંધ્યા પછી મિત્રો હવે આ નાળિયેરને તમારે વહેતા પાણીમાં અર્પણ કરી દેવાનું છે અને સૂર્યદેવને હાથ જોડીને તમારા ઘરમાં આવનારી બધા જ પ્રકારની સમસ્યાઓ વિશે બતાવી દેવાનું છે. મિત્રો શાસ્ત્રોમાં પણ બતાવવામાં આવ્યું છે કે લગાતાર સૂર્ય ઉપાસનાથી કેટલી પણ મોટી સમસ્યા કેમ ન હોય, પછી તે આર્થિક સમસ્યા હોય, સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યા હોય, તે બધી જ સમસ્યાઓ નાશ પામે છે અને સૂર્યદેવ પ્રસન્ન થાય છે. મિત્રો તમે જાણો જ છો કે આ સમયે શરદીઓનો મોસમ ચાલી રહ્યો છે અને તમે એ પણ જાણતા હશો કે શરદીના મોસમની સાથે સાથે કોરોના જે છે તે પણ આપણા દેશમાં સૌથી વધારે ફેલાઈ રહ્યો છે. તો મિત્રો સૂર્યદેવને જળ ચડાવો અને લાલ કનેરના ફૂલોનો બતાવેલો આ ઉપાય કરો અને સાથે જ જો તમે આ દિવસે દાન કરો છો તો તમને આનું લાખ ગણું ફળ પ્રાપ્ત થાય છે. તો મિત્રો તમારે રવિવારના દિવસે કે પછી તમે કોઈ પણ દિવસે ઈચ્છો તે દિવસે પૂજા અર્ચના બાદ તમારી આસપાસ રહેતા ગરીબ લોકોની પાસે આ ઠંડીના મોસમમાં પોતાના તનને ઢાંકવા માટે કપડાં નથી હોતા, ગરમ કપડાં નથી, તો ઓછામાં ઓછું તમે તેને એક ગરમ વસ્ત્રનું દાન અવશ્ય કરો. જો તમારી પાસે કે તમારા મિત્રો પાસે જૂના ગરમ કપડાઓ છે અને તેને તેની આવશ્યકતા ન હોય, મિત્રો આપણે લોકો હંમેશા જૂના કે ફાટેલા કપડાને બહાર ફેંકી દઈએ છીએ, પરંતુ જો તમે આ જૂના કપડાઓને ગરીબોને દાન કરી દો છો તો તે લોકોની જિંદગી પણ બચી જાય છે અને તેઓ પણ ખુશ થાય છે. તો મારી તમને હાથ જોડીને અપીલ છે કે તમે ગરમ કપડાનું દાન આ કાતિલ ઠંડીમાં ગરીબ લોકોને અવશ્ય કરો, જેથી તેમના આશીર્વાદ પણ તમારા પર બનેલા રહે અને તમારા જીવનમાં તેના આશીર્વાદથી ગરીબીનો નાશ પામે. તો મિત્રો હું ઉમ્મીદ કરું છું કે મારા દ્વારા આપવામાં આવેલી આ જાણકારી તમારા માટે લાભદાયક સિદ્ધ થઈ હશે. જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોના કમેન્ટ બોક્સમાં જઈને સાચા દિલથી જય સૂર્યદેવ, જય રવિદેવ અવશ્ય લખો, જેનાથી અમને પણ ખૂબ વધારે ખુશી થાય. જો જાણકારી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરો અને તમે આવી જ મહત્વપૂર્ણ જાણકારી મેળવવા માંગતા હોય તો પવિત્ર વાણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. ધન્યવાદ.